ભગવાનનું નામ લઈ હરિચરણ કરવાનું. જય સ્વામિનારાયણ રવજીભાઈ. એ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો જય આવો, અહીં બેહો બેહો. કેમ છે, મજામાં? મોહનભાઈ, આજે ક્યાં ભેગા થવાનું છે? આજે વળી શા માટે ભેગું થવાનું? લે, તમે તો ભૂલી ગયા. આજે ગુરુકુળ પરિવારની માસિક સભા છે. ગુરુ મહારાજ અને મોટા સંતો કથા કરવાના છે. હા ભાઈ હા, આ ઉંમરે બીજું શું કરવાનું હોય? આ માળા ફેરવવાની હોય અને કથા સાંભળવાની હોય. આ ઉંમરે ઓલિમ્પિકમાં જઈને કૂદકા થોડા મારવાના હોય. પણ આ દુનિયામાંથી કૂદકો લગાવી અને છેક અક્ષરધામ તો જઈ શકાય ને. આટલો મોટો કૂદકો? રાજકોટ ગુરુકુળના સંતોની વાતોની તાકાત જ એ છે. શ્રીજી મહારાજ વખતના નંદ સંતોની ઝાંખી કરાવે એવા સંતો છે. અને આમ જો, હું તો કેટલી જગ્યાએ ફર્યો હો. અને આપણી પેલી કહેવત છે ને, 12 ગામનું પાણી પીધું હોય ને એ ક્યાંય પાછો ન પડે. અને મેં તો છે ને, આમ જોવા જઈએ ને તો 25 ગુરુ જોયા છે, પણ આ રાજકોટ ગુરુકુળના સંતોમાં જ મારું મન ઠર્યું છે હો. સાવ સાચી વાત છે. આ રાજકોટ ગુરુકુલ એટલે 100% સોનું. હા હા, એ હોલમાર્ક વાળું. સમજો, અમે નાના હતા ને ત્યારે રાજકોટ ગુરુકુલના પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ જપ યજ્ઞ મહોત્સવ કરતા ને, અમે દોડી દોડીને ખૂબ સેવા કરતા. અને સ્વામીજી અમારા ઉપર ખુશ થઈ અને શું આપતા ખબર છે તમને? લે, આમ નાના હોય તો લાડુડી આપતા, બીજું શું આપતા હોય? પણ આ શાસ્ત્રીજી મહારાજને તો ભગવાન વાલા અને ભજન વાલું, એટલે એને આ માળા અને આ વચનામૃત આપ્યું. લ્યો. વાહ શાસ્ત્રીજી મહારાજ. પોતાના હરિભક્તો, યુવાનો અને બાળકો સાથેનો આત્મીયતાનો નાતો એવો બીજો મેં ક્યાંય નથી જોયો. અને આ બીડી પીનારાનો બેડો કોઈ પાર કરાવનાર હોય ને તો રાજકોટ ગુરુકુલના સંતો. આ શ્રીજી મહારાજનો જેવો છે તેવો સર્વોપરી મહિમા આ સંતો સિવાય બીજું કોણ સમજાવે? અને આમ જો, આ ઘરમાં થતા ઝઘડાઓના સમાધાન પણ આ સંતોની કથામાં જ મળે છે. સાચી વાત છે ભાઈ. તમે તો કથા બહુ સાંભળી, તમને આમાં મજા આવે છે? અરે આ તો સાચી મજા છે કે આપણા પરિવારના બધા સભ્યો એક સાથે ભેગા થયા હોય અને આપણા ખોળામાં આપણા નાના નટખટ કાના જેવા છોકરા બેઠા હોય અને સામે સંતોની કથા હાલતી હોય. એનીથી મોટો જીવનનો લાવો શું હોઈ શકે? સાચી વાત છે. હવે વાતો બહુ થઈ છે. હાલો જલ્દી આપણે ટીવી સામે જઈને ગોઠવાઈ જાય. સભા શરૂ થઈ છે. હાલો હાલો. હાલો. गुरुकुल परिवार की मासिक सभा में सब जाएंगे. स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान